પેસા એક્ટ નો ચુસ્તવારે અમલ નથી થતો તો ડબલ એની જમીનો આજે છીનવાઈ જાય છે। કોઈ પણ પ્રોજેક્ટ આવે છે ત્યારે ગ્રામ સભાની પરવાનગી લેવામાં નથી આવતી, કોઈ વ્યક્તિની જમીન જાય છે એની પરવાનગી લેવામાં નથી આવતી, પબ્લિકની જાહેર હિયરિંગ કરવામાં નથી આવતું અને બારોબાર જમીનો સંપાદન થાય છે। સત્તામાં બેઠેલા કેટલાક નેતાઓ, કેટલાક અધિકારીઓ પોલીસનો ઉપયોગ કરે છે, સત્તાનો દુરુપયોગ કરે છે, પોલીસનો કાફલો ખડકી દેવામાં આવે છે અને નેશનલ હાઈવે હોય, ભારતમાલા પ્રોજેક્ટ હોય, કોરિડોર હોય, એરપોર્ટ માટેની જમીનોની વાત હોય, જંગલની જમીનોની વાત હોય, નેશનલ હાઈવેની જમીનોની વાત હોય કે આ વિસ્તારમાં ચાલતી હાઈ ટેન્શન લાઈનો કાઢવાની હોય, નહેર કાઢવાના હોય કે ડેમો બનાવવાના હોય, જ્યારે પણ જમીનોની જ્યારે પણ જરૂર પડી છે ત્યારે આદિવાસી સાથે ન્યાય નથી થયો। આદિવાસી સમાજ પરથી એ જમીન સત્તાનો દુરુપયોગ કરીને ખોચવી લેવામાં આવી છે। ત્યારે મારા સાથીઓને હું વિનંતી કરું છું, જ્યાં સુધી આપણે નહીં જાગીશું, એક નહીં થઈશું, એક મંચ પર નહીં આવીશું, આવનારા દિવસોમાં પણ આવા અનેક પ્રોજેક્ટોના આવતા આપણી જમીનો જે કંઈ બચી કૂચી છે પણ જતી રહેવાની છે।